10, 20, 30, 40 અને 50 સરેરાશ કેટલી થાય? શું સરવાળો કરું? હે સરવાળો કરું? ના ભાઈ ના. અહીંયા સમાંતર શ્રેણી છે, વચ્ચેનો આંકડો તમારો સીધે સીધો જવાબ 30. 10, 20, 30, 40 અને 50 વચ્ચેનો આંકડો સીધો આ. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક વ્યક્તિ 1200 રૂપિયામાં વસ્તુ ખરીદે છે અને 1320 રૂપિયા વેચે છે. નફાની ટકાવારી શોધો. ટકાવારી તો શોધતું ત્યાર શોધશું. એમને મને નફો કેટલો થાય તો કયો? 1200 લીધી ને 1320 વેચી એટલે 120 રૂપિયા નફો થયો. આટલી જ ખબર પડે ને. 1200 લીધી અને 1320 વેચી એટલે 120 રૂપિયા નફો થયો. આટલી જ છોકરાઓ ખબર પડે જ તમને. 120 નો નફો શેના ઉપર થયો? 1200 ઉપર થયો. તો હોય એ કેટલા એટલે ગુણ્યા 100. કે આવું બધું નાટક કરું કે ન કરું સીધા લખી નાખું 10%? હે જો વસ્તી એ કહે છે લખી નાખ ભાઈ, લખી નાખ, નાટક ના કર. ચલો એના પછીનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પ્રમાણમાં ઠીકઠાક હતો. એક સંખ્યા 15% વધીને 230 બને છે. 15% વધીને એટલે 115% થાય. 115% બરાબર 230 થાય. તો મૂળ સંખ્યા એટલે 100% બરાબર કેટલા? તમે આવું વિચારી શકો છો કે મૂળ સંખ્યા 100% હોય, એમાં 15%નો વધારો થાય એટલે 115% થાય ને એના બરાબર 230 થાય. તો 100% બરાબર કેટલા? તો અહીંયા તમે કહી શકશો કે આના કરતાં ડબલ છે, તો આના કરતાં ડબલ કેટલા થાય? 200. તો જવાબ શું આવશે મારા બાળકો? 200. અહીંયા ઘણાને બહુ મજા આવતી હશે, કેમ કે દાખલા આવડતા હશે. દાખલા તમને આવડતા હશે, તમને બહુ મજા આવતી હશે, એવું થતું હશે ને. એટલે કોન્ફિડન્સ વધે તમારો કે પૂછાયેલા દાખલા એમાં કરી શકીએ છીએ. ચલો, દુકાનદાર 800 રૂપિયામાં એક વસ્તુ ખરીદે છે અને 920 વેચે છે. સીધી ખબર પડી ગઈ, આટલું વાંચો ને ત્યાં પાર્ટી 120 રૂપિયા કમાણી. 800 લીધી અને 900 વેચી એટલે કેટલા કમાણા? 120. શેના ઉપર? 800 ઉપર. તો 100 એ કેટલા? ડન છે. આ 0 0 જાય, 8 ઉડત કેટલા આવે? 15. તો નફો કેટલો થયો હશે? 15%. ક્લિયર છે? ચલો એના પછીનો ક્વેશ્ચન. એક માણસ 12% વાર્ષિક સાદા વ્યાજે 15,000 રૂપિયાનું રોકાણ કરે છે. 3 વર્ષ પછી તેને કેટલી રકમ પાછી મળશે? 15,000 રૂપિયા રોકવું અને 12% વ્યાજ મળે એટલે 1,800 રૂપિયા વ્યાજ મળે. 15,000 ના 12% એટલે 1,800 રૂપિયા વ્યાજ મળે. 15,000 ના 12% શોધી લો. આ દર વર્ષે મળે. આવું 3 વર્ષ સુધીનું વ્યાજ ગણો ને એટલે 5,400 રૂપિયા થાય. 1,800 ના 3 ગણા આટલું વ્યાજ મળે. પ્રશ્ન એમ પૂછ્યો છે કેટલી રકમ પાછી મળશે, એટલે 15,000 આપ્યા હોય ઈ અને 5,400 નું વ્યાજ. 15 ને 5 20,400 રૂપિયા તમને પાછા મળશે. એના